આ વર્ષે ચોમાસું મોડું થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસાની સિઝન કે જે પાકમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ આ વર્ષે કુદરત રૂઠી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈને વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે। તો હાલ ડાંગર, મગફળી, કપાસની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। 3000 હેક્ટર જેટલું વાવેતર ઓછું પણ થયું છે। જોઈએ એક અહેવાલમાં, સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે અને ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી સહિત અન્ય ખેતી પર ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાએ દસ્તક દીધી નથી, એટલે કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ હજુ થયું નથી। ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, પરંતુ જે વરસાદની જરૂર છે તે પડતો નથી। એના જ કારણે આ વખતે ચોમાસું ખેતી કરતા ખેડૂતો મૂંઝવણમાં છે અને જે ખેડૂતોના કુવા, બોરમાં પાણી છે તેમને ખેતી કરી દીધી છે, પરંતુ વરસાદની ઉણપ અને તેમને પણ સતાવી રહી છે। આ ઉપરાંત અનેક ખેડૂતો એવા છે કે વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદ આવે એટલે વાવેતર કરીએ। એક તો હાલ ખેડૂતો પોતાના પાક માટે કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે, કારણ કે હાલ તો વરસાદની અછત સર્જાય છે। જે જગ્યાએ પાણી છે ત્યાં ફુવારા કે ટપક સિંચાઈ ખેડૂતો અપનાવી રહ્યા છે। આમ તો દર વર્ષે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ માસમાં પણ પૂરતો વરસાદ પડ્યો નથી। કુદરત જાણે રૂઠી હોય તેવું જોવા મળી રહ્યું છે। ચોમાસામાં મુખ્યત્વે મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગરની ખેતી પણ થતી હોય છે, પરંતુ આ વર્ષે અનેક ખેડૂતો એવા છે કે જેઓએ હાલ વરસાદની રાહ જોઈને ખેતી નથી કરી। સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2,25,000 હેક્ટર જેટલું થતું હોય છે, તો ગત સાલની વાત કરીએ તો આજના દિવસ સુધી 1,52,000 હેક્ટરમાં વાવેતર થયું છે। તેની સામે આ વર્ષે માત્ર 1,49,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે, એટલે કે 3 હેક્ટર જેટલું વાવેતર ધીમું છે। જે કે સિંગુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અત્યારે સાહેબ વરસાદ ખેંચાયો છે, અત્યારે મગફળી વાવેતર છે, સોયાબીન કયો, મકાઈ કયો, જુવાર કયો, એ અત્યારે સુકાય છે, બરોબર। આ 10 દિવસ જો વરસાદ ના આવે તો સરકારશ્રીને ગમે તે રીતે સજા જાહેર કરવી પડે, તો ખેડૂતોનું જીવન હેડે, તે સિવાય ચાલે એવું નહીં। પાકમાં શું નુકસાન જોવા મળે? પાકમાં તો શું છે, અત્યારે ઈયર પડેલી છે, બધી કાતરાએ પડેલા છે, અને તાપથી ગરમીથી હજુ પાક સુકાઈ જાય છે, વરસાદ નહીં આવતો એના કારણે। શું નામ તમારું? પરમાર રજુસિંહ કુબરસિંહ, કરણપુર। સર, અત્યારે વરસાદ નહીં આવતો, તો વરસાદ નહીં આવતો પાક છે જે વાયેલો છે મુરઝાય છે, અને અતિશય તાપ પડે છે તે સુકાઈ રહ્યું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, તો કોઈ સહાય કરે, કંઈ કોઈ જાહેર કરે, અછત જેવું જાહેર કરે તો સારું રહે। અત્યારે ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યું છે, અને અત્યારે કોઈ આશા જ નહીં। જેને વાયુ છે એ રોવે છે, નથી વાયુ એ રોવે છે। કેટલા ખેડૂતો વાવેતર બાકી છે? ગામમાં લગભગ 25% તો લગભગ બાકી છે। 75% જેને પાણીની સગવડ હતી એને ખેતી કરી દીધી, પણ ખેતી કરી પણ અત્યારે જીવ ઈયર છે, કાતરા છે, એવું બધું પડ્યું છે, એટલે પાક સુકાઈ રહ્યો। એક બાજુ વરસાદ નહીં, તાપ અતિશય ગરમી પડે છે, તો પાકો એના જીવજંતુ એ મરી રહ્યો છે। વરસાદ ના આવવાથી મરી રહ્યો છે, તો ખેડૂત કરે છું, તો સરકારશ્રી અમારી અપીલ છે, કંઈક જાહેરાત કરે એવી અમારી આશા રાખીએ। શું નામ તમારું? મારું નામ લક્ષ્મણસિંહ ભવાનસિંહ પરમાર, કરણપુર। હાલ સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વરસાદ વાવણી લાયક શરૂઆતમાં થઈ ચૂકેલો છે, અને સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્યત્વે ખરીફ પાકોનું વાવેતર 2,25,000 હેક્ટર સુધી થતું હોય છે। હાલની પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર 1,49,000 હેક્ટર સુધી વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। તેમાં મગફળી, સોયાબીન, કપાસના પાકો મુખ્ય છે, સાથોસાથ ઘાસચારાનું અને દિવેલાના પાકોનું વાવેતર હાલ ચાલુ છે। લાસ્ટ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષમાં ખરીફ વાવેતર આજ દિન સુધીમાં 1,52,000 હેક્ટર જેટલું થયેલું, એટલે હાલ 3,000 હેક્ટર વાવેતર ઓછું અથવા ધીમું ચાલી રહ્યું છે તેમ કહી શકાય। પરંતુ હાલ વરસાદની પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમ આવનારા વીકમાં વરસાદ પડશે, તો આ વાવેતર પણ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પૂર્ણ કરી શકશે એવી આશાઓ છે। જો હજુ પણ વરસાદ ખેંચાય, કદાચ વરસાદ બહુ ખેંચાય તો શું પરિસ્થિતિ નિર્માણ થશે? હજુ વરસાદની પરિસ્થિતિ જો ખેંચાય અથવા વરસાદ ન પડે અથવા ઓછો પડે એવી પરિસ્થિતિઓ સર્જાય તો આવનારા સમયની અંદર દિવેલા જેવા પાકોનું વાવેતર જે થવાનું છે તે મોડું થઈ શકે। સાથોસાથ કૃષિ વિભાગ તરફથી શોર્ટ ડ્યુરેશન ક્રોપ એટલે કે કઠોળ વર્ગના પાકો જે ઓછા પાણીએ પાકી જાય છે તેવા પાકોનું વાવેતર વધે તેવી ખેડૂત મિત્રોને સૂચનાઓ પણ આપવામાં આવે છે, અને હાલ આકસ્મિક પાક આયોજનને લઈને માનનીય કલેક્ટરશ્રીની પણ સૂચનાથી અમે કામ કરી રહ્યા છીએ।